સુલતાનપુરમાં રામુબા વિલાના વાસ્તુ પૂજન સાથે સંતવાણી ભજન સંધ્યાનો ભવ્ય ધાર્મિક મહોત્સવ। જીયાણી પરિવારના નવનિર્મિત રામુબા વિલા ખાતે ધર્મ સંસ્કૃતિ અને ભક્તિનો સંગમ। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે જીયાણી પરિવાર દ્વારા નવનિર્મિત નિવાસ સ્થાન રામુબા વિલાના વાસ્તુ પૂજન તથા ભજન સંધ્યાનો ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। સુલતાનપુર મુકામે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં ઉજવાયો હતો। સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સવ જેવી લાગણી સર્જાઈ હતી। તારીખ 26/1/2026 ને સોમવારે સંવત 2082 મહાસુદ 8ના રોજ શુભ દિવસે કુળદેવી ખોડિયાર માતાજી તથા ઈષ્ટદેવ શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાસ્તુ પૂજન કાર્યક્રમ રાજેશભાઈ વજુભાઈ જીયાણીના નિવાસસ્થાને યોજાયો હતો। વાસ્તુ પૂજન કાર્યક્રમની શરૂઆત સવારના 8 કલાકે હેમાદ્રી વિધિથી કરવામાં આવી હતી। ત્યારબાદ 9:30 કલાકે યજ્ઞ કાર્ય, બપોરે 4 કલાકે બીડ હોમ, સાંજે 6 કલાકે સંતોના સામૈયા, ભક્તિ સમન્વય અને 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય સંતવાણી ભજન સંધ્યા યોજાઈ હતી, જેમાં પ્રસિદ્ધ કલાકારો ગોપાલભાઈ સાધુ, ભગવતીબેન ગોસ્વામી તથા પોપટભાઈ માલધારી તેમજ પોતાના મધુર સ્વરે ભજનો રજૂ કરી શ્રદ્ધાળુઓને ભાવવિભોર કર્યા હતા। સંતવાણીનો લાભ લેવા મોટી સંખ્યામાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓ, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। જીયાણી પરિવાર દ્વારા સાધુ સંતો પ્રત્યેની આદર ભાવનાઓએ સૌને મન જીતી લીધું હતું। ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં ગુજરાત સરકારના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી તથા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ગોંડલ યુવા ભાજપના ગણેશભાઈ જાડેજા, માર્કેટયાર્ડ ગોંડલના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અનેક રાજકીય સામાજિક આગેવાનો, ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા। વિશેષ મહેમાનોની માવજત અને સન્માન રાજેશભાઈ વજુભાઈ જીયાણી તથા વિવેકભાઈ રાજેશભાઈ જીયાણી દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષયાભિરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ કુરુ સર્વદા। આજે અમારા સુલતાનપુર ગામમાં અમારા રાજેશભાઈ જીયાણીએ કહેવાય છે કે પોતાના ગુરુ કૃપાથી એક સરસ મજાનું ભવન બાંધ્યું। વેદ પરંપરા એવું કહે છે કે કોઈ પણ મકાનમાં કોઈ ગૃહ પ્રવેશ કરે તો 8 પ્રકારના શૈલ્ય મેદીની દોષ કહેવાય, જેને અષ્ટશૈલ્ય મેદીની દોષ કીધા છે। ભવનનું બાંધકામ થાય એ વેળાએ નાની મોટી જીવહિંસા થઈ હોય, કોઈ નાના મોટા પદાર્થોમાં અશુદ્ધિ હોય તો એનું શુદ્ધિકરણ માટે આપણે એક વૈદિક પદ્ધતિ છે કે જે ભગવાને એમ કીધું છે કે વાસ્તુ યજ્ઞ, દેવાધિદેવ મહાદેવે પણ વાસ્તુને ભૂતળ ઉપર મોકલી અને એનો એક ભાગ આપેલો છે। માટે આપણે સૌને એક લાગુ પડે કે કોઈ પણ નવું બાંધકામ થાય, નવું ભવન બંધાય, નવું દેવાલય બંધાય તો એમાં વાસ્તુ કાર્ય હોય છે। અને એમાં જ્યારે પણ કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર, માણસ હાયરો ઠાયકો આવે ને ઘરે આવે એટલે એને હાશકારો થાય। તો એવા આજે અમારા ગામની અંદર રાજેશભાઈ જીયાણીએ પોતાનું નવું ભવન બાંધ્યું અને એની અંદર ધર્મભૂષણ એવા તોરણિયાથી રાજેન્દ્ર પ્રસાદ બાપુ એટલે કે રાણા બાપા પધાર્યા। અમારા સુલતાનપુર ભૂમિ પાવન થાય એવું મેં કહી શકીએ કે આટલા બધા સંતોના આજે પગલાં થયા। અને બીજું તો શું કહી કે વૈદિક પરંપરાઓ આવીને બધા લોકો જાળવી રાખે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે અમે આ પરિવારના ગોર છે, બ્રાહ્મણ વતી અમે પણ આ પરિવારને રૂઢ આશીર્વાદ આપીએ છીએ। અને આવા ધર્મના સ્તંભ કહેવાય જે બધા આવા પોતાના સેવકોને રૂઢ આશીર્વાદ આવે છે તો એ બહુ સારી વાત છે। અને બાકી તો વૈદિક પરંપરાઓ આવીને અવિરત ચાલતી રહેશે એવું તો પરમાત્માએ આપણને બધાને રૂઢ આશીર્વાદ આપ્યા છે ને એવા સદવિચારો આવા નવા સમાજમાં બની રહે। વાસ્તુ એક એવું કાર્ય છે જેની અંદર પરમાત્માએ યજ્ઞના માધ્યમથી આપણને એક સારો રસ્તો બતાવ્યો છે। માણસ સારો વિચારવાન બને, સત્કાર્યો કરે, 5 આંગળીએ પુણ્ય કરે અને યજ્ઞ એ વિશ્વ કલ્યાણની ભાવનાનું પણ કાર્ય છે। માટે આ મકાન છે એ મકાનના માત્ર ને માત્ર દિવાલો બંધાય તો કહેવાય છે કે મકાન બંધાણું કહેવાય। કોઈ ગ્રહ પ્રવેશ કરે તો ઘર થયું કહેવાય, પણ આજે તો ધજા પતાકા ઉપર મૂકી અને આજે ઘર મંદિર બને છે। અને એમાં એવા સંતો બધાર્યા છે તો સાક્ષાત પાવન મંદિર બની ગયું છે। બોલો રામા પીરની જય, સત્ય સનાતન ધર્મની જય। અસ્તુ બધાને જય શ્રી રામ। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। સદદેવીદાસ આજે ખૂબ સરસ હર્ષ આનંદ સાથે જણાવવાનું કે રાજુભાઈ જીયાણી સુલતાનપુર મુકામે આજે પોતાના નૂતન ગૃહ પ્રવેશમાં ખૂબ સરસ મજાનો ભવ્ય અને દિવ્ય આજનો આ કાર્યક્રમ છે। વાસ્તુ પૂજન નિમિત્તે યજ્ઞ પણ હતો। સાંજે રાજુભાઈના સદગુરુદેવ પૂજ્ય ધર્મભૂષણ શ્રી રાજેશદાસ બાપુ તોરણિયાથી આશીર્વાદ દેવા માટે પધાર્યા। સાથે સાથે કિશનદાસ બાપુ, કનૈયાગીરી બાપા બધા સંતો રાજુભાઈના પરિવારને આશીર્વાદ દેવા માટે પધાર્યા છે। અને વાસ્તુ એ આપણી શાસ્ત્રની પરંપરા છે।
એ પરંપરાને અનુસરી અને આજે બધા સંતોની પધરામણી છે. નવા ગ્રહ પ્રવેશમાં આશીર્વાદ સાથે સરસ મજાનો કાર્યક્રમ. રાત્રે સંતવાણી પણ છે, એટલે સંત ભોજન, સંતવાણી, યજ્ઞ આ બધા જ કાર્યક્રમો આજના દિવસે રાજુભાઈના નૂતન ગ્રહ પ્રવેશ નિમિત્તે હતા. તો અમે પણ ભગવાનની પ્રાર્થના કરીએ. પૂજ્ય રાધેશ બાપુ પણ એમના શિષ્ય એટલે રાજુભાઈને આશીર્વાદ આપે છે. અને આજ તો મોટું પર્વ છે આપણું 26 જાન્યુઆરી, એટલે આજે આપણો દેશને બહુ મોટું ગૌરવ છે કે આ 26મી જાન્યુઆરી એ નિમિત્તે પણ દરેક ભારતવાસીઓને શુભકામના અને રાજુભાઈના પરિવારને પૂજ્ય રાધેશ બાપુ વતી આશીર્વાદ આપીએ છીએ કે આ ઘર ફૂલે ફાલે અને ખૂબ પોતાના જીવનમાં પ્રગતિ કરે. એ જ અભિલાષ સાથે જય ગિરનારી શબ્દ વિલાસ.